ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી પોતાને પીસકિંગ એટલે કે શાંતિનો મસીહા સાબિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ માટે તેમણે જાતના કેમ્પેન ચલાવ્યા, દુનિયાભરના નેતાઓને ભેગા કરીને શાંતિ સમજૂતીઓના કાગળો લહેરાવ્યા. પણ હકીકત એ છે કે ટ્રમ્પના કાગળો પર ભલે શાંતિ આવી ગઈ હોય, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે. તેમણે કરાવેલી 5 મોટી પીસ ડીલ પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. અને એક સીઝફાયર બાબતે તો ટ્રમ્પે દુનિયાની સામે સાવ ખોટું બોલી દીધું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પીસ પ્રાઇઝ મેળવવા માટે ઘણા સમયથી લોબિંગ કરી રહ્યા છે, જેને લઈને મીડિયામાં મોટો હોબાળો મચાવ્યો. મોટા કાર્યક્રમો યોજીને કરારો પર સહીઓ કરાવી, જાણે દુનિયામાં હવે શાંતિ સ્થપાઈ ગઈ હોય તેવો માહોલ ઊભો કર્યો. પણ આજે પણ દેશો લડી રહ્યા છે, લોકો મરી રહ્યા છે, અને આમ ટ્રમ્પે કરાવેલી 5 ડીલનો તો ફિયાસ્કો થઈ ગયો છે. થાઈલેન્ડ અને કંબોડિયા દાવાઓ પોકળ સાબિત થયા. હમણાં જ થાઈલેન્ડ અને કંબોડિયાએ એકબીજા પર હુમલા કરીને યુદ્ધ વિરામ તોડી નાખ્યો છે. આ એ જ 2 દેશો છે જેમની વચ્ચે ટ્રમ્પે શાંતિ કરાર કરાવ્યો હતો અને પોતાની સૌથી મોટી કૂટનીતિક જીત ગણાવીને ઢંઢેરો પીટ્યો હતો. કરાર થયા પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સનો વરસાદ કરી દીધો હતો. તેમનો સૂર એવો હતો કે આ કામ માત્ર હું જ કરી શકતો હતો. તેમણે કહ્યું હતું કે દાયકાઓ જૂના આ ઝઘડાને કોઈ બીજો નેતા ઉકેલી જ ન શકત. આ ડીલ તેમના મેક પીસ ગ્રેટ અગેન એજન્ડાનો ભાગ હતી, જે હવે બીજાના પ્રયાસોની જેમ ફ્લોપ સાબિત થઈ ચૂકી છે. હાલત એવી છે કે થાઈલેન્ડ હવે ખુલ્લેઆમ કહી રહ્યું છે કે તેણે કંબોડિયાના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. થાઈલેન્ડનો આરોપ છે કે પહેલા કંબોડિયાએ તોપમારો કર્યો અને નવી સુરંગો બનાવીને કરારનો ભંગ કર્યો. એટલે બેંકોક ગયા મહિને જ આ સીઝફાયરને કામચલાઉ ધોરણે રદ કરી દીધું હતું. તો બીજી તરફ ગાઝાનો સીઝફાયર પ્લાન પણ લગભગ નિષ્ફળ જ ગયો છે. ટ્રમ્પ પ્રશાસનની મધ્યસ્થીથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી, જે માંડ થોડા કલાકો ટકી શકી. બંને પક્ષે ફરી એકબીજા પર હુમલા શરૂ કરી દીધા. હમાસ પર આરોપ છે કે તેણે સીઝફાયર પછી તરત જ ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કર્યો અને જવાબમાં ઇઝરાયેલે ગાઝા પર એર સ્ટ્રાઇક કરી દીધી. અને આમ ટ્રમ્પનો આ શોરબકોરવાળો કરાર પણ માત્ર કાગળ પર જ સફળ રહ્યો. આ ઉપરાંત કોંગો અને રવાંડા વચ્ચેનો ટ્રમ્પનો શાંતિ કરાર પણ વારંવાર નિષ્ફળ જઈ રહ્યો છે. સહી સિક્કા થયા હોવા છતાં પૂર્વીય કોંગોમાં લડાઈ ચાલુ છે. સેના અને M23 વિદ્રોહીઓ એકબીજા પર યુદ્ધ વિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળની સૌથી મોટી સફળતા ગણાતો અબ્રાહમ એકોર્ડ્સ પણ હવે ડચકા ખાઈ રહ્યો છે. આ કરાર હેઠળ ઇઝરાયેલના સંબંધો યુએઈ, બહેરીન, સુદાન અને મોરોક્કો સાથે સામાન્ય કરવામાં આવ્યા હતા, પરંતુ ગાઝા સંઘર્ષ વધ્યા પછી આ દેશો અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો એકદમ ઠંડા પડી ગયા છે. પીસકિંગ બનવાના ચક્કરમાં ટ્રમ્પે એક મોટું જૂઠ પણ બોલ્યું હતું. પહલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનનું આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડ્યું હતું. ત્યારે પાકિસ્તાને હુમલા કરવાના પ્રયત્નો કર્યા, પણ તેને જડબાતોડ તમાચો ખાવાનો વારો આવ્યો. છેવટે જ્યારે પાકિસ્તાનના DGMO લેવલના અધિકારીઓએ ભારત સામે રોદણા રોવાનું શરૂ કર્યું, ત્યારે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ. પરંતુ એવામાં ટ્રમ્પે વચ્ચે કૂદકો મારીને ક્રેડિટ લેવાની કોશિશ કરી. તેમણે એવું જુઠ્ઠાણું ચલાવ્યું કે મેં વેપાર રોકવાની ધમકી આપી એટલે ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ. જો કે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આમાં ટ્રમ્પ કે કોઈ ત્રીજી શક્તિની કોઈ જ ભૂમિકા નહોતી. આ ભારતની પોતાની કાર્યવાહી અને કૂટનીતિ હતી.